જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયો શરૂઆત કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂઆત કરીએ. તુલસી માળાના નિયમો. જો તમે તુલસી માળા પહેરી રહ્યા છો તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, તો આજે આપણે વિડીયોમાં જણાવીશું કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. સનાતન ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર દૈનિક તુલસી પૂજાથી ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. તે જીવનમાં સુખ અને શાંતિ પણ લાવે છે એવું માનવામાં આવે છે કે તુલસી માળા પહેરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. જો તમે પણ તુલસી માળા પહેરવાનું વિચારી રહ્યા છો તો માળા પહેરવા સંબંધિત નિયમોનું પાલન કરો. આનાથી જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. તો આ લેખમાં અમે તમને જણાવીશું કે તુલસી માળા ક્યારે અને કેવી રીતે પહેરવી. તુલસી માળા પહેરવાના આ છે ફાયદા. તુલસીની માળા પહેરવાથી માનસિક શાંતિ મળે છે. ભગવાન વિષ્ણુ અને વિશ્વના રક્ષક દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે. સકારાત્મક વિચારો વધે છે. જીવનમાં સુખ અને શાંતિ રહે છે. ધ્યાન મદદ કરે છે. નાણાકીય કટોકટીની સમસ્યામાંથી રાહત મળે છે. તુલસી માળા ક્યારેય ના પહેરવી જોઈએ. અમાવસ્યાના દિવસે શુભ કે અશુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે. તેથી અમાવસ્યાના દિવસે અને રવિવારે તુલસીની માળા ના પહેરવી સલાહ આપવામાં આવે છે. તુલસી માળા ક્યારે પહેરવી? તો તુલસી માળા સોમવાર, ગુરુવાર, બુધવાર અને એકાદશી તુલસી માળા પહેરવા માટે શુભ દિવસો માનવામાં આવે છે. તમે કોઈ જ્યોતિષીનો સંપર્ક પણ કરી શકો છો. તુલસી માળા પહેરતા પહેલાં તેને ગંગાજળથી શુદ્ધ કરો. પછી માળા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સામે થોડીવાર માટે રાખો. દેવી લક્ષ્મીનું ધ્યાન કરો અને માળા પહેરો. આ બાબતો ધ્યાનમાં રાખો. તુલસી માળા પહેરતા આ બાબતો ધ્યાનમાં રાખવી. તુલસી માળા પહેરનાર વ્યક્તિએ સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ના કરવું. ક્યારેય કોઈના વિશે ખોટું નહીં વિચારવું અને દલીલ ના કરો. સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસી માળા પહેરવાના નિયમોનું પાલન ના કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તુલસી માળા પહેરનારાઓ માટે ઘણી મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, અહીંયા આપણે વિડીયોમાં જણાવ્યું છે કે તુલસી માળા ધારણ કરતી વખતે કયા કયા નિયમોને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો જો કોઈ તુલસી માળા ધારણ કરવા માગતો હોય તો પ્લીઝ આટલી બાબતો ધ્યાનમાં રાખવી. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.